દમણ જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠા પટેલે તેમનો જન્મદિવસ મરવડમાં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓ સાથે મનાવ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને દમણ માટે ખૂબ જ લાભદાયક જણાવી બાળકો અને બહેનોને દમણમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રયાસોથી થયેલ વિકાસ કાર્યોથી દમણને કેટલો લાભ થશે એ સમજાવ્યું હતું અને મોદીજીના સ્વાગત માટે પોતાની હાજરી આપવા પણ જણાવ્યું હતું અને સાથે એ પણ જણાવ્યું હતું કે મોદીજી 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, તો દમણ માટે ખૂબ જ સારો અવસર છે. ધર્મિષ્ઠાબેન, આજે જે તમે આંગણવાડીમાં બાળકો સાથે તમારો જન્મદિવસ મનાવી રહ્યા છો, તો શું ઉદ્દેશથી તમે અહીંયા આંગણવાડીમાં જન્મદિવસ મનાવી રહ્યા છો? આજે દલવાડા આંગણવાડીમાં બાળકો સાથે મારો જન્મદિવસ નિમિત્તે હું આપણા પ્રદેશના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પધારી રહ્યા છે, એના ભાગરૂપે ઉજવણી તરીકે બાળકો સાથે મનાવી રહી છું અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયત્નથી થવા જઈ રહ્યા ઐતિહાસિક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે પધારી રહેલા મોદીજીનું નાના બાળકો અને અમે બધા સ્વાગત કરીએ છીએ.